પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 ભવ્ય રીતે યોજાયો હતો। લાખણેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર તેમજ વિવિધ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કૃષિ અધિકારીઓ અને નિષ્ણાંતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આધુનિક ખેતી ટેકનિક્સો અને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું। જ્યાં કાર્યક્રમમાં લગાવવામાં આવેલા પ્રદર્શન સ્ટોલની ધારાસભ્ય અને મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી। એમાં તમામ આગેવાનો, માતાઓ બોડી સંખ્યામાં આવીને ભાગ લીધેલો। કારણ કે આપણા એ 13 વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ ગુજરાતની ગાદી સંભાળી અને 11 વર્ષથી દિલ્હીની ગાદી શોભાવી રહ્યા છે। એ વિકાસ સપ્તાહને 24 વર્ષ થઈ ગયા છે। એના અનુસંધાને આખા ગુજરાતમાં આ કૃષિ મહોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે એ ખેડૂતોને ખૂબ જ હિતકારી છે, લાભકારી છે। એ ખેડૂતો એ કઈ રીતે કરે તો એની ખેતીમાં વધારો થાય, એ આવક બમણી થાય, એવી રીતે પ્રાકૃતિક આજ રોજ તારીખ 14/10/2025 ના રોજ રાજ્યના તમામ તાલુકાની અંદર તાલુકા વાઇઝ રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરેલું હતું। જેમાં અત્રેના રાધનપુર તાલુકામાં સિનાડ ખાતે લાખણેશ્વર મહાદેવજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું। જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ સ્ટોલ, નિદર્શન સ્ટોલનું આયોજન કરેલું હતું। જેમાં બહોળી સંખ્યાએ રાધનપુર તાલુકાના ખેડૂતોએ નિદર્શન સ્ટોલની મુલાકાત લીધી। જેમાં કૃષિ વિષયક અલગ અલગ નિષ્ણાતો, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વિષયક માહિતી આપી, જેનો તમામ ખેડૂત લાભાર્થીઓએ એનો એ નિહાળ્યો। પછી માનનીય ધારાસભ્ય